आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ઝાલોદના હડમતખુંટામાં ચૂંટણી વેર, હારેલા ઉમેદવારના ટોળાનો મહિલાઓ પર જીવલેણ હુમલો, છેડતી અને લાખોની લૂંટના આક્ષેપની ખળભળાટ। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના હડમતખુંટા ગામે વઘેલા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામ બાદ રાજકીય અદાવતમાં માનવતા લજવતી ઘટના સામે આવી છે। 26 એપ્રિલ 2026ના રોજ જાહેર થયેલા પરિણામમાં ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર અને સ્થાનિક સરપંચના પુત્ર જિગ્નેશભાઈ સુભાષભાઈ ડામોરની હાર થતાં તેઓ ખાર રાખીને પૂર્વ આયોજિત કાવતરું રચી એક પરિવાર પર હિંસક હુમલો કરવામાં આવ્યો છે। પીડિત પ્રિયંકાબેન બચુભાઈ ડામોરની રજૂઆત મુજબ 28 એપ્રિલના રોજ સાંજે આશરે 4:30 વાગે હથિયારોથી સજ્જ ટોળાએ તેમના ઘરે હુમલો કર્યો હતો। આ હુમલામાં મુખ્ય આરોપી તરીકે સુભાષભાઈ રામસિંહભાઈ ડામોર, ઉમંગભાઈ સુભાષભાઈ ડામોર, જિગ્નેશભાઈ સુભાષભાઈ ડામોર, કિનેશભાઈ સુભાષભાઈ ડામોર, હાર્દિકભાઈ કલજીભાઈ ડામોર, કપિલભાઈ મલજીભાઈ ડામોર, હર્ષદભાઈ રમેશભાઈ ડામોર, સંજયભાઈ જોરસિંહભાઈ ડામોર, શુક્રમભાઈ કમલાભાઈ ડામોર, દીપકભાઈ ગજસિંહભાઈ ડામોર, વિશાલભાઈ કલ્પેશભાઈ ડામોર, જગદીશભાઈ કનુભાઈ ડામોર અને જીગરભાઈ કલસિંહભાઈ ડિંડોર સહિત અન્ય 15 થી 20 અજાણ્યા શખ્સો સામેલ હતા। આરોપીઓએ તલવાર, ધારિયા અને તમંચા જેવા ઘાતક હથિયાર સાથે ઘરમાં ઘૂસી તમારા બાપ અને ભાઈઓના કારણે અમે ચૂંટણી હારી ગયા છીએ તેમ કહી આતંક મચાવ્યો હતો। ફરિયાદી પ્રિયંકાબેનને આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ તેમની છેડતી કરી કપડાં ખેંચી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રતિકાર કરતા માથામાં ધારિયાના ઘા ઝીક્યા હતા। આ હુમલામાં બચાવવા વચ્ચે પડેલી તેમની માતા અને બહેનને પણ લાકડીઓથી બેફામ માર મારવામાં આવતા તેની માતા અને હાથમાં અને પગમાં ગંભીર ફ્રેક્ચર થયા છે। હુમલાખોરોએ ઘરમાંથી સોનાની ચેઇન, બુટ્ટીઓ અને લગ્ન પ્રસંગ માટે રાખેલા 5 લાખ રોકડા સહિત લાખોની મતાની લૂંટ ચલાવી હતી। આ મામલે પીડિત પરિવારે પોલીસની ભૂમિકા સામે પણ ગંભીર રોષ વ્યક્ત કર્યો છે। પ્રિયંકાબેનના જણાવ્યા મુજબ ઝાલોદ પોલીસ રાજકીય દબાણમાં આવીને ઓનલાઈન થયેલી ગંભીર ફરિયાદોને બદલે છેતરીને સાદા કાગળ ઉપર સહીઓ કરાવી માત્ર સામાન્ય મારામારીનો ગુનો નોંધ્યો છે। આ અન્યાય સામે પીડિત પરિવાર હવે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને સંબોધીને લેખિત રજૂઆત કરી છે। જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પીડિત પરિવારે નામદાર કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। રિપોર્ટર રાજેન્દ્ર કુમાર મકવાણા, દાહોદ। સામાન્ય ચૂંટણીની અદાવત રાખી મારા ઘરે આવી મારકૂટ અને લૂંટફાટ કરેલ છે, જે અમે ઝાલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલી હતી। અમારી ફરિયાદના અનુસંધાને એફઆઈઆર કરેલ નથી। જે ગુનેગારો છે જે બિંદાસ કરતા ફરે છે અને અમને મારવાની ધમકી આપ્યા કરે છે। જે આરોપીનું નામ છે સુભાષભાઈ રામસિંહભાઈ ડામોર, ઉમંગભાઈ સુભાષભાઈ ડામોર, દિનેશભાઈ સુભાષભાઈ ડામોર, જિગ્નેશભાઈ સુભાષભાઈ ડામોર, હાર્દિકભાઈ કલજીભાઈ ડામોર, કપિલભાઈ મલજીભાઈ ડામોર, સંજયભાઈ જોરસિંહભાઈ ડામોર, દીપકભાઈ ગજેસિંહભાઈ ડામોર, વિશાલભાઈ કલ્પેશભાઈ ડામોર, જીગરભાઈ કલસિંહભાઈ ડામોર, હર્ષદભાઈ રમેશભાઈ ડામોર જેઓ આરોપીઓ ગામમાં ફરતા પડે છે અને વારંવાર અમારા ઘરે માણસો મોકલે છે, સમાધાન કરી લો નહીં તો તમારો છૂટકો નહીં એવી ધમકીઓ અમને આપતા પડે છે। અમે વારંવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા હોવા છતાં અમારો કોઈ અરજી ધ્યાન પર લેવામાં આવી નથી અને જે રીતના અમે અરજી આપી હતી એના અનુસંધાને અમારી એફઆઈઆર લેવામાં આવી નથી। અમારા ઘરે મારી મા બેન ઉપર જબરજસ્તી કરવાની कोशिश करी છે અને मारकूट करेली છે, જે આ દવાખાનામાં સારવાર હેઠળ છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।